friends, welcome to my channel Learn English with M.R. Patel. Standard 9 Subject English Unit 7 Adolescence Speak. આ યુનિટમાં આપણે એડોલેસન્સ એટલે કે તરુણો નવયુવકો પોતાની જે કોઈ સમસ્યા હોય એને માટે રજૂઆત કરશે અને એ અહીં આપણે અભ્યાસ કરનાર છીએ. તો એડોલેસન્સ સ્પીક આ તરુણોની સમસ્યા કઈ રીતે ઉકેલ આવનાર છે, કઈ રીતે એની ચર્ચા થનાર છે તેને માટે આપણે અહીં જોઈશું. આ વિડિયો કોન્ફરન્સ ઇઝ અરેન્જ. વિડિયો કોન્ફરન્સ અરેન્જ કરવામાં આવી છે, ગોઠવવામાં આવી છે. વિડિયો કોન્ફરન્સ એટલે આ કમ્યુનિકેશનનો એક પ્રકાર છે કે જેમાં દૂર રહીને પણ એમાં જોડાઈ શકે અને એમાં વાતો પણ થઈ શકે અને એને માટે રૂબરૂ મળવાની કોઈ જરૂરિયાત હોતી નથી. કોઈ વ્યક્તિઓએ કોઈ જેમણે સલાહ લેવાની છે તે સાથે રહીને તેની સામે એના સલાહકારો અને ચર્ચા કરે એવું આમાં જરૂર રહેતી નથી. એમાં દૂરથી પણ ચર્ચામાં ભાગ લઈ શકાય. તો અહીં આપણે વિડિયો કોન્ફરન્સ જોઈશું ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે એડોલેસન્સ. હાલમાં ધોરણ 9 અને તેનાથી લગભગ 12 ધોરણ સુધી ભણતા તમામ વિદ્યાર્થીઓ એડોલેસન્સ કહેવાય. એડોલેસન્સનો અર્થ આપણે જાણી લેવો જોઈએ. એને કહેવાય છે નવયુવકો. નવયુવકનો મિનિંગ શું સમજવો? અહીં એક બીજો શબ્દ છે એના માટેનો ટીનેજર એટલે પણ આ એડોલેસન્સ કે જેની ઉંમર લગભગ 14 થી 18 વર્ષની વચ્ચે હોય, જે પુખ્ત વયના ન કહેવાય, જેને પોતે હવે કોઈ પણ નિર્ણય લેવા માટે, કોઈ પણ જવાબદાર કામ કરવા માટે તૈયાર થઈ ગયા હોય એવી પ્રકારની એની ઉંમર હોતી નથી. ધેટ ઇઝ કોલ્ડ ટીનએજિંગ ઓર એડોલેસન્સ પીરિયડ. હવે આ એડોલેસન્સ પીરિયડ એવો પીરિયડ હોય છે કે જેમાં દરેકને સમસ્યા હોય છે. એનું કારણ કે શરીરની વૃદ્ધિની સાથે સાથે જે ફેરફારો થાય એ ફેરફારો ટીનેજર્સમાં એડોલેસન્સને ઘણા બધા સતાવતા હોય છે અને એ પ્રશ્નો એમની પાસે એવા હોય, એવી સમસ્યા હોય કે જે એ કોઈક વાર મૂંઝવણ અનુભવે કે આ સવાલ હું કોને પૂછું, અથવા તો એને કોઈક પ્રકારના રૂપાંતર એના શરીરમાં ફેરફારો થયા હોય તો એ ફેરફારો એ પોતે અન્ય સમક્ષ રજૂ ન કરી શકે એવું પણ હોય. આ એક એવો આપણો સમયગાળો છે કે જેમાં શરીર બાળપણને છોડી જાય અને ધીમે ધીમે યુવાની તરફ આગળ વધે અને તે સમયે તમારા શરીરના હાડકાઓની વૃદ્ધિ થાય, બીજી પણ તમારી થોડી માનસિક પણ ચેન્જ થાય, બીજા બધા તમને જાત જાતના પ્રશ્નો સેક્સ્યુઅલ પણ ઉદ્ભવે, ત્યાર પછી બૌદ્ધિક રીતે પણ ઉદ્ભવતા હોય, શારીરિક પણ હોય. આ બધી સમસ્યાઓ ઘણી જોવા મળે અને તેને લીધે એડોલેસન્સને એટલે કે તરુણોને સલાહ આપવી ઘણી જરૂરી હોય છે. ત્યાર પછી આ યુવકને કે જે વ્યક્તિ હોય, પછી એ કોઈ છોકરો હોય કે છોકરી હોય, એને માટે જ્યારે એને પૂરેપૂરું માર્ગદર્શન મળી જાય, એની બુદ્ધિ સ્થિર થઈ જાય, ત્યાર પછી વધારે પડતો વાંધો આવતો નથી. પણ આ એક એવું પીરિયડ છે કે જે સમય દરમિયાન એ પોતે ક્યાં તો ગેરમાર્ગે દોરવાઈ જાય, સાચી સલાહ ન મળે તો આ બધા પ્રશ્નોના ઉકેલ માટે અહીં એક વિડિયો કોન્ફરન્સ યોજાય છે. The video conference arranged by the youth club and the subject of the conference is what's the way out. What's the way out એટલે આનો ઉકેલ શું, આનો ઉપાય શું. Then the teenagers of Gujarat would discuss their problem. આ જે વિડિયો કોન્ફરન્સ છે તેમાં ટીનેજર ઓફ ગુજરાત would discuss their problem. એના પ્રોબ્લેમની રજૂઆત કરશે with well-known counselor of the state. આ જ રાજ્યના એવા well-known counselor એટલે કે સલાહકારો છે તે એમને સલાહ આપશે. નેક્સ્ટ they will try to show the teenager the right way. હવે આ જે કાઉન્સિલરો છે, સલાહકારો, એ એમને સાચો રસ્તો બતાવવાનો પ્રયત્ન કરશે. Now first student is Jignesh has a problem of lack of self confidence. Then Disha
હેબિટ ઓફ ચેઇંગ ગુટકા. આવી અમુક સમસ્યા હોય કે જે એડોલેસન્સ પીરિયડમાં ટીનેજર્સને હંમેશા સતાવતી હોય છે અને એ સતાવતા એના પ્રશ્નો કોને પૂછે, માર્ગદર્શન ન મળે તો પોતાની રીતે માર્ગદર્શન શોધી કાઢે, પોતાની રીતે જજમેન્ટ લઈ લે અને મૂંઝવતા હોય તો એ મૂંઝવણને લીધે ક્યાંક કોઈક વાર ગેરમાર્ગે પણ દોરવાઈ જાય. તો આ કોન્ફરન્સ તમામ માટે અહીં અભ્યાસ કરતા ધોરણ 9ના 10ના 11 12 તમામ વિદ્યાર્થીઓ માટે આ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ ઘણો જરૂરી હોય છે. તો ચલો શરૂ કરીએ. એડોલેસન્સ સ્પીક. સ્ટેન્ડર્ડ 9. ઓપન યોર ટેક્સ્ટ બુક ઓન પેજ નંબર 64. એડોલેસન્સ સ્પીક. આપણું પાઠ્યપુસ્તકનું પાના નંબર 64 જોઈશું અને એના પર આવતા એવા અજાણ્યા શબ્દોને પણ હું તમને બતાવતી જઈશ. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. વેલકમ ટુ ધ વિડિયો કોન્ફરન્સ arranged by the Youth Club અમદાવાદ. અમદાવાદની યુથ ક્લબ દ્વારા એરેન્જ થયેલી વિડિયો કોન્ફરન્સમાં આપ તમામનું સ્વાગત છે. As you know, the subject of the conference is most way out. તમે જાણો છો તે પ્રમાણે આ કોન્ફરન્સનો સબ્જેક્ટ છે what's the way out. આનો ઉપાય શું, આનો ઉકેલ કયો. Teenagers of Gujarat will discuss their problem with well-known counselor of the state. Teenagers of Gujarat would discuss their problem with a well-known counselor of the state. આપણા રાજ્યના પ્રખ્યાત એવા કાઉન્સિલર્સ સલાહકારોની સાથે ચર્ચા કરશે તેમના પ્રશ્નોની. હવે એ સલાહકારો કોણ કોણ છે? ડોક્ટર ચંદ્રકાંત શાહ એન્ડ મિસ્ટર સૌરભ બક્ષી. ડોક્ટર ચંદ્રકાંત શાહ અને સૌરભ બક્ષી. They will try to show the teenager the right way. તો પ્રયત્ન કરશે આ ટીનેજરને સાચો રસ્તો બતાવવાનો. Let us begin the conference with a question from a 15-year boy. ચાલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન 15 વર્ષના યુવકનો. The boy. Good evening sir. I am Jignesh from Taloja. જે પહેલો પ્રશ્ન પૂછનાર વિદ્યાર્થી હતો તે જિગ્નેશ હતો તલોદથી. મિસ્ટર સાથે ગુડ ઇવનિંગ જિગ્નેશ, વોટ્સ યોર પ્રોબ્લેમ, ટેલ અસ. તો કહે કે બોલો તારો પ્રશ્ન શું છે? જિગ્નેશ છે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. લેક એટલે ખામી હોવી. એનો પ્રશ્ન એ હતો કે એનામાં ખામી હતી સેલ્ફ કોન્ફિડન્સની, આત્મવિશ્વાસની એનામાં ખામી હતી. મતલબ પોતાના ઉપર જ વિશ્વાસ નહીં. કોઈ કામ કરે તો એમ થાય કે હું કામ કરું તે ખોટું હોય તો, અથવા બીજા કહે કે હા આ સાચું, તો ત્યારે માની લે કે હા એણે કહ્યું ને એટલે હવે વિશ્વાસ આવી ગયો. પણ પોતે જ્યારે પહેલા નિર્ણય લે ત્યારે એમ થાય કે પોતે ખોટું હશે તો દેટ ઇઝ કોલ્ડ ધ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. લેક એટલે ખામી, મતલબ એનામાં થોડું ઓછું છે કે પોતે જાતે નિર્ણય લઈ લે. લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. It has led me to indecisiveness. ડિસિઝન લેવું તેના પછી indecisiveness. મારાથી એને લીધે એક પણ નિર્ણય લેવાય નહીં. I cannot take a quick decision. હું ઝડપથી નિર્ણય નહીં લઈ શકું. And I feel I waste my time. અને મને એમ લાગે કે હું મારો સમય બગાડું છું. I prepare a timetable but can't follow it. મેં અભ્યાસ માટે ટાઈમટેબલ પણ બનાવ્યું છે but I can't follow it. પણ મારાથી એને અનુસરી શકાતું નથી. How can I build up my confidence? હું મારો વિશ્વાસ કઈ રીતે વધારું? હું એવું કયું કાર્ય કરું, કઈ રીતે નિર્ણય લેવું, કઈ રીતે મારા મનને મજબૂત કરું કે જેથી કરીને મારાથી નિર્ણય લેવાય. મિસ્ટર બક્ષી said, in which class you are studying Jignesh? Jignesh તો કયા ધોરણમાં ભણે? Jignesh said, I am in class 10. હું ધોરણ 10માં અભ્યાસ કરું. મિસ્ટર બક્ષી said, tell me how many days you plan for Jignesh? તો એક વાત
ગોલ, ગોલ એટલે લક્ષ્ય. તો આટલો ડિફિકલ્ટ ગોલ આપણે પહેલેથી નક્કી કરવો નહીં કે જે આપણાથી હાંસલ નહીં કરી શકાય. એચીવ એટલે હાંસલ કરવું. બી પ્રેક્ટિકલ, વ્યવહારુ બનવું. થોડો એમાં બાંધછોડ કરવાની તૈયારી રાખો. એકવાર નક્કી થઈ ગયું મંથલી પ્લાનિંગ તો એમાં ફેરફાર પણ થઈ શકે, કારણ કે એક મંથમાં તમારા બીજા કયા સર્કમસ્ટન્સીસ, કયા ઇન્સિડન્ટ્સ આવવાના છે જેને આપણે નક્કી નહીં કરી શક્યા હોય, જે આપણને ખબર ન હોય, એવા ઇન્સિડન્ટ્સ જો કદાચ બને, પ્રસંગ બને તો આપણે ફેરફાર પણ કરવું પડે. તો ડોન્ટ ગેટ સચ અ ગોલ that is difficult to achieve. Jignesh said, so should I plan for a week? ત્યારે કહ્યું કે એક મહિનાની રીતે એક અઠવાડિયાનું પ્લાનિંગ કરવું. મિસ્ટર બક્ષ said, not even for a week. એક વીકનું પણ નહીં. પ્લાન only for one day. એક દિવસનો પ્લાન કરો and try to follow it. અને પછી એને તું અનુસરવાનો પ્રયત્ન કર. એક દિવસનું ત્યારે કોઈક વાંચન હોય કે અભ્યાસ માટેનું તે તારે પ્લાનિંગ કરવું. બધા જે આજુબાજુના તમને સ્પર્શ કરતા હોય તે પ્રકારની શક્યતાઓને વિચારીને પછી તમારે વાંચવા માટેનો એક ટાઈમ સ્લોટ નક્કી કરવો અને તેટલા ટાઈમ સ્લોટ પૂરો કરવા માટે પ્રયત્ન કરવાનો. એકી સાથે તમે ઘણું બધું પ્લાનિંગ કરો પછી એને એક દિવસ બીજો દિવસ એમ કરીને આપણે પોસ્ટપોન કર્યા કરીએ તો આપણાથી એમ થાય કે આ તો હવે મારાથી થતું નથી. Get habituated to do like this. અને ધીમે ધીમે આવી રીતે કરવાની તમે ટેવ પાડો, હેબિટેટ પાડો, હેબિટ પાડો. That is called get habituated to. Habituate એટલે ની સાથે ની રીતે ટેવાવો. એક દિવસે 1 કલાક વાંચ્યું, ચલો બીજે દિવસે પણ થઈ ગયું ચલો 1 કલાક વાંચીએ, એમ કરીને 1 અને ત્યાર પછી 2, તો પછી તમને એમ થશે કે હા ચાલો 2 કલાક થશે. એને પણ તમે ટેવ પાડો. મન સ્થિર રાખો, ભણવામાં વધારે પડતી જાગૃતતા રાખો, બેધ્યાન નહીં બનો અને ધીમે ધીમે તમારો કોન્ફિડન્સ વધશે. Jignesh build confidence in me. આવું કરીશ તો મારો આત્મવિશ્વાસ વધી જશે, મને મારા પર વિશ્વાસ આવી જશે. મિસ્ટર બક્ષ certainly, ચોક્કસ. Only a few minutes back you said you don't follow the timetable. તારાથી ટાઈમટેબલ અનુસરાતું નથી એવું તે હમણાં જ કહ્યું. This fact discourages you. અને આવી રીતે ધીમે ધીમે તમને તમારે હિંમત તમે હારવા માંડો. એમ થાય કે અમે નક્કી કરીએ, હું નક્કી કરું પણ મારાથી કંઈ એને ફોલો થતું નથી. તો કઈ રીતે પ્લાનિંગ કરું, કોને પૂછું, કેવી રીતે આગળ ચાલું, શું કરું? ફોલો યોર ટાઈમટેબલ ફોર સમ ડેઝ. આ રીતે એક દિવસનું રોજ પ્લાનિંગ કરીને એને ફોલો કરો. એટલે તમને જો ફોલો થઈ જશે, સક્સેસ જશો તો તમારું મન હા પાડશે કે ના મારાથી થાય છે ખરું. પણ એમાં થોડી ચૂક થશે તો પછી બીજે દિવસના પ્લાનિંગ પર એની અસર પડશે અને તમે કહેશો કે આ મારાથી નથી થતું. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. અને ધીમે બૂસ્ટ અપ કરશે. બૂસ્ટ એટલે વેગ આપવો. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. ધીમે તમારો એ આત્મવિશ્વાસ વધશે. તમને પોતાને તમારા પર એવો વિશ્વાસ જાગી જશે કે ના ગઈકાલે પણ મેં નક્કી કર્યું કે મારે 2 કલાક અભ્યાસ સંપૂર્ણ કર્યો, આજે પણ હું પ્રયત્ન કરું. કદાચ કોઈ પ્રશ્ન ઊભો થાય તો એને બીજી રીતે કવર કરવા પ્રયત્ન કરો, પણ થશે ખરું. ધીમે ધીમે તમને તમારા પર કોન્ફિડન્સ આવી જશે. પછી તમે નક્કી કરી નાખશો કે ના આ તો મારાથી થઈ જશે. જિગ્નેશ સાહેબ થેન્ક યુ સર. અને જિગ્નેશ સરસ, તમારો આભાર. Anchor said, Jignesh will be a confident man. Let us listen to the young lady online. ચલો હવે એક લેડીને સાંભળીએ કે જે ઓનલાઈન છે. The girl, નમસ્તે સર. I am Dilshad from Rapar. હું દિલશાદ બોલું છું રાપરથી. My face is full of pimples. મારો ચહેરો પૂરેપૂરો ખીલથી ભરેલો છે. How can I get rid of them? અને એનાથી હું કઈ રીતે છુટકારો મેળવું? To get rid, છુટકારો મેળવવો. Mr. Shah said, what have you done so far? તો મિસ્ટર શાહે કહ્યું તમે અત્યાર સુધી શું કર્યું? દિલશાદ
nothing has worked. અત્યાર સુધી મેં ઘણી બધી જાતના ફેસ ક્રીમનો ઉપયોગ કર્યો, બટ નથિંગ હેઝ વર્ક. પણ કોઈ પણ અસરકારક રહ્યું નથી, કોઈની પણ એની પર અસર પડી નથી. મિસ્ટર શાહ, દિલશા, ડોન્ટ વરી ટુ મચ. ત્યારે મિસ્ટર શાહે કહ્યું કે આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. આપણે જ્યારે આ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોય ત્યારે આપણા મોઢા ઉપર ખીલ થવા એ તો કોમન છે. દે આર શ્યોર ટુ ગો. દિલશા સેડ, બટ હાઉ? પણ કઈ રીતે જશે? આઈ એમ ટાયર્ડ ઓફ એપ્લાઇંગ ક્રીમ્સ. હવે તો ક્રીમ લગાવીને હું થાકી ગઈ છું. મિસ્ટર શાહ સેડ, ડોન્ટ કેરીડ અવે બાય એડ્સ. એડ્સ એટલે જાહેરાત. તો ટુ કેરીડ અવે એટલે ગેરમાર્ગે દોરવાઈ જવું. કોઈ પણ પ્રકારની જાહેરાતો આવે એ ભરોસાપાત્ર જ છે, એ કોઈએ માની લેવું નહીં. કોઈ પણ રીતે થોડી વાર લાગશે, પણ they are sure to go. Don't get carried away by ads and better consult a skin specialist. અને એના કરતાં તો તમે કોઈ સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની સલાહ લેવો, જે તમને સાચો માર્ગ બતાવે. અને આ પ્રકારે આપણે આનું ઉકેલ લાવવો જોઈએ. દિશા છે, થેન્ક યુ સર. એમ કહેશે ડૉક્ટર શાહ, હિયર ઇઝ અંતિમ વિથ અ ક્વેશ્ચન. હવે દિલશાનો પ્રશ્ન પૂરો થયો. હિયર ઇઝ અંતિમ વિથ અ ક્વેશ્ચન. અંતિમ છે, ગુડ ઇવનિંગ સર, આઈ એમ અંતિમ ફ્રોમ કવિતા. એણે ગુડ ઇવનિંગ કીધા અને કહ્યું કે હું કવિતાથી બોલું છું. મિસ્ટર બક્ષી ડૉક્ટર શાહ સેડ, ગુડ ઇવનિંગ, વોટ્સ યોર ક્વેશ્ચન? બોલો તમારો પ્રશ્ન. અંતિમ સેડ, સર, કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV? અંતિમનો પ્રશ્ન હતો, કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV? HIV હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. આપણે દરેક જાણીએ છીએ HIV. આપણે દરેકના શરીરની આ પ્રકારની રોગ પ્રતિકારક શક્તિ હોય છે, પણ આ HIV નો જે ચેપ હોય, જેનાથી એડ્સ નામનો રોગ થાય, જેને આપણે એડ્સ કહીએ છીએ, એ એડ્સમાં આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ એમાં નાશ પામે છે, અને જેને લીધે જેને આપણે એડ્સના રોગના નામે ઓળખીએ છીએ. હવે એ ચેપ લાગવાથી થાય છે, એ હવામાં ફેલાતો નથી, પણ આપણે જાણી લેવું જોઈએ કે એડ્સ કઈ રીતે થાય છે. અહીં તો આ અંતિમે પ્રશ્ન એ રીતે પૂછે કે કેન આ બ્લડ ડોનર એક્વાયર HIV? બ્લડ ડોનર એટલે આપણે રક્તદાન કરીએ એ રક્તદાન કરનાર વ્યક્તિને HIV નું ઇન્ફેક્શન લાગે કે કેમ? હવે જ્યારે આપણે બ્લડ ડોનેશન કરતા હોય ત્યારે આપણે, તમે પણ જોયું હશે તો, આપણા શરીરમાંથી લોહી લેવામાં આવે, તંદુરસ્ત વ્યક્તિ હોય તેને મળશે, અને જે જરૂરિયાતમંદ હોય તેને આપવામાં આવે. એને માટે આપણે ત્યાં બ્લડ બેંક હોય છે. આપણે સીધા કોઈ વ્યક્તિને, કોઈ જેને જરૂર હોય તેને આપતા નથી, પણ આપણું લોહી જે પ્રકારના ગ્રુપનું હોય તેને આપણે બ્લડ બેંકમાં જમા કરાવવાનું. અને જો કદાચ તમને, મતલબ કે આપણે આપનાર ભલે હોઈએ, પણ જો લેનાર બનીએ તો આપણે બ્લડ બેંકમાં જવાનું ને આપણા જરૂરિયાત મુજબના ગ્રુપનું લોહી આપણે બ્લડ બેંકમાં સ્ટોર કરેલું હોય, જે ડોનર હોય એણે આપેલું હોય, તે પ્રકારનું લોહી આપણે પૈસા ચૂકવીને લઈશું. અંતિમનો પ્રશ્ન એવો છે કે સમજી લો કે મારે બ્લડ ડોનેશન કરવું છે, તો હું જ્યારે બ્લડ ડોનેશન કરું ત્યારે મારા હાથમાં જે સિરિંજ ગોઠવવાનું, તે એન્ટર કરવામાં આવે. હવે એ એન્ટર કરવામાં આવે તો તેના થકી મારા શરીરમાં HIV નો ચેપ લાગે ખરો? એ પ્રશ્ન અંતિમ હતો. ઘણો સારો સવાલ છે. અહીંયા કાઉન્સિલર્સ પણ કહેશે, મિસ્ટર બક્ષી, ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન. ખૂબ સરસ પ્રશ્ન
આપણે આપણું ચેકઅપ પહેલાં થાય પછી જ આપણે લોહી આપી શકીએ. એમને આપણને ઈચ્છા પડે એટલે આપણે આપી શકતા નથી. એને માટે પણ તંદુરસ્તી હોવી જ જોઈએ, તો જ તમારું લોહી લેવામાં આવે, નહીં તો લેવામાં આવતું નથી. કોઈ પણ પ્રકારની તમારામાં નબળાઈ હોય, કોઈ પણ પ્રકારનું સમજી લો કે કોઈ રોગથી તમે પીડાતા હોય તો પણ તમારે કોઈ જાતનું મેં કહ્યું તેમ પૂરેપૂરું ચેકઅપ થાય અને ત્યાર પછી તમારું લોહી લેવામાં આવે. અહીં એક પ્રશ્ન પેલા અંતિમે પૂછી દીધો હતો કે આ બ્લડ ડોનર કેન ગેટ HIV ઇન્ફેક્શન. જે લોહી આપે તેને માટે કોઈ પ્રશ્ન ખરો? એને જ આપણે હું લોહી આપે તો મને ચેપ લાગે. ત્યારે આ કાઉન્સિલર કીધું કે આપણું લોહી HIV ના પેશન્ટને જાય તો વાંધો નહીં. HIV જે આ પ્રકારના લક્ષણો ધરાવતો હોય તેનું લોહી તો કદી લેવામાં આવતું નથી. પણ પ્રશ્ન પેલી સિરિંજનો, જો તમારા શરીરમાં દાખલ થયેલી સિરિંજ જંતુમુક્ત ન હોય, એને સ્ટરીલાઇઝ ન કરેલી હોય તો કદાચ આ પ્રશ્ન ઊભો થાય છે. ઘણીવાર ઇન્જેક્શન આપવામાં આવે તેમાં પણ જો આ સાધનો સ્ટરીલાઇઝ ન કર્યા હોય તો ચેપ લાગી શકે. પણ આ તો બીજી વાત છે. ફક્ત એક સિરિંજ આપણા શરીરમાં દાખલ કરવામાં અને ત્યાર પછી એ લોહી લઈ લેવામાં આવતું હોય છે. એટલે જે લોકો રક્તદાન કરે તેને કદી પણ બીજો ચેપ લાગતો નથી, HIV નો ચેપ લાગતો નથી. પણ અહીં આપણે પણ થોડું જાણી લઈએ. શું જાણી લઈએ? It is quite safe to donate blood to an HIV patient. The blood donor cannot get infected because the instruments are sterilized. બધા સાધનોને જંતુ મુક્ત કરેલા હોય એટલે જે લોકો લોહી આપે તેને કોઈ પ્રશ્ન રહેતો નથી. અંતિમ છે થેન્ક યુ સર. અંતિમનો પ્રશ્ન તો ઉકેલ આવી ગયો. એન્કર છે યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ. તો તમારે એક વાત જાણી લેવી જોઈએ કે તમે ઈચ્છા રાખો કે તમને એડ્સ ન થાય. તમે મનમાં ઈચ્છતા હો કે મને એડ્સનો રોગ ન થવો જોઈએ, તો પહેલી વાત તો જાણી લેવું જોઈએ કે એડ્સ થાય કઈ રીતે. એ જો તમને જાણકારી હોય તો તમે એડ્સના રોગથી બચી શકો. એને માટે જાણકારી છે એ આપણને વારે વારે જે દિવસે એડ્સનો દિવસ ઉજવાતો હોય ત્યારે પણ કહેવામાં આવે, વારે વારે સરકારશ્રી તરફથી જાહેરાતો થતી હોય છે. કઈ કઈ રીતે આ ચેપ લાગે છે તેને માટે સતત જાણકારી આપવામાં આવી રહી હોય છે. આમાં જાણકારી એ જ ઉપાય છે. એડ્સની કોઈ દવા નથી, પણ એને તમારામાં દાખલ થતો તમે રોકી શકો જાણકારી હોય તો. યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ. તમે તમારી શરીરમાં તમારામાં એડ્સ ન ફેલાય તો તેને માટે તમારામાં જાણકારી હોવી જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, તો તમે એડ્સથી બચી શકો. ખૂબ સરસ. આપણે તમામ નવયુવકો જ છીએ. આપણે પણ આગળ જવાનું છે કે આપણે આવા જેનો ઈલાજ નથી તેવા રોગના ભોગ ન બનીએ. તો એને માટે જાણકારી મેળવીએ. વારે વારે તમને એની પણ જાણકારી મળતી જ જશે કે કઈ રીતે આપણે એડ્સના રોગના ભોગી ના બનીએ. અંતિમનો સવાલ ખૂબ જ સરસ. એન્ડ છે યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ. તમારે એડ્સ જાણવો જોઈએ કઈ રીતે થાય, જેથી કરીને તમને એડ્સ ન થાય. બિફોર વી કન્ક્લુડ ધ કોન્ફરન્સ, આપણે આ કોન્ફરન્સ પૂર્ણ કરીએ તે પહેલા લેટ અસ લિસન ટુ હરીશ પ્રોબ્લેમ અને જોઈએ. હરીશ સેડ ગુડ ઇવનિંગ સર્સ. આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા. હું હરીશ બોલું છું દેવગઢ બારિયાથી. આઈ હેવ અ હેબિટ ઓફ ચિંગ ગુટકા. હરીશે કહી દીધું આઈ હેવ અ હેબિટ ઓફ ચિંગ ગુટકા. અહીં કહ્યું છે ને કે એડોલેસન્સને આપણે માર્ગદર્શન આપવાનું છે. તો મોટે ભાગે આ એવી અવસ્થા છે કે તમે કોઈને કોઈ એવી કુટેવ તરફ દોરવાઈ જાઓ. તમારો સંસર્ગ સારો ન હોય, તમારી મિત્રતા સારી ન હોય, તમને યોગ્ય માર્ગદર્શન ન મળતું હોય તો તમે તમારી રીતે થોડો રસ્તો શોધી કાઢો. તમારા મિત્રો કે જે દૂર લક્ષણો ધરાવતા હોય તેની સાથે તમે સંગતમાં પડી જાઓ અને કહે છે કે તમે કોની સાથે રહો છો તેના પરથી તમારું આગળ ભવિષ્ય નક્કી થાય. તમને ઓળખવો હોય તો તમે કોની સાથે રહો છો તે જાણી લેવામાં આવે એટલે તમારું મૂલ્યાંકન થઈ જાય. તો આ પ્રકારે દરેક નવયુવકો, દરેક ટીનેજર્સોને આ ભયમાં પડી શકાય. તો એ
very bad habit. Because of this habit, my teeth are spoiled. I feel embarrassed. कोई कहे कि बोल तारा दांत बताओ, શું બતાવે? દાંત તો બગડી ગયા હોય, સ્વસ્થ દાંત હોય તો કેટલા વ્યવસ્થિત રીતે તમે મુક્ત મને હાસ્ય કરી શકો. અને ટીનેજર્સ હોય, આપણી હજી અવસ્થા એટલી એવી રહી નથી ને એ સમયે આપણા જેવી વ્યક્તિઓ જો ફસાઈ જતી હોય કુટેવમાં તો એ કેટલું ખરાબ કહેવાય. અહીં તો જિજ્ઞેશે તો કહ્યું છે, ઘણા બધા બાળકો અમે પણ જોઈએ છીએ, કહીએ છીએ, તે સમયે આપણે થોડા માનસિક રીતે જલ્દી કોઈ સારી સલાહ આપે તો નિર્ણય લઈ લેતા નથી, છોડી દેતા નથી. ધીમે પાછળ જઈને પસ્તાય છે કે મને કહ્યું હતું ઘણું બધું અને મેં માન્યું નહીં, હવે મારે પસ્તાવવું પડે છે. The chewing gutka is a very bad habit. અહીં હમણાં જ્યારે આ પ્રકારની આપણે ચર્ચા કરી રહ્યા હશે ત્યારે તમારામાંના જે કોઈ વિક્ટિમ હશે તે પણ પોતે વિચાર કરશે કે આ તો મને જ કહેવામાં આવ્યું છે, મને જ કહી રહ્યા છે. કોઈ સ્વસ્થ વ્યક્તિને તમે જોઈ શકો, કોઈ પણ પ્રકારની કુટેવ ધરાવતી વ્યક્તિ હોય તેના પ્રત્યે આપણને નફરત થઈ જાય. પણ કોઈ વ્યક્તિ એવી સરસ હોય, ખૂબ સરસ લક્ષણો ધરાવે, વ્યસનને માર્ગે ન હોય, મોટે ભાગે સારા વિચારો, સદવિચારો, મહેનત વગેરે કરતા હોય તેવી વ્યક્તિને માટે દરેક કહે કે આ વ્યક્તિ કેટલી સરસ છે, કેટલી સુંદર છે. દરેકને માટે એવું કહેવાય તો કેટલું સારું, મારા માટે પણ કહેવાય તો કેટલું સારું, તમારા માટે પણ કહેવાય તો કેટલું સારું. ગમે ને આપણે સારા લક્ષણો વિકસાવીએ, સારા વિચારો, સદબુદ્ધિ, સારા માર્ગ અપનાવીએ તો બધાને જ પસંદ હોય તો શા માટે નહીં અપનાવવું જોઈએ. આપણે પહેલું કામ છે બીજાના માટે નહીં, તમારા માટે. તમારે વિચારવું જોઈએ કે મારો કયો રસ્તો પસંદ કરવો. તમારી પાસે હંમેશા બે ઓપ્શન તો હોય જ છે, સારા અને ખરાબ. તે સમયે તમારી ભૂમિકા ખૂબ મહત્વ ધરાવે. ધ્યાન રાખવું. અહીંયા હરીશના જેવો પ્રશ્ન ઊભો થાય, આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. મારે આ હેબિટમાંથી છૂટવું છે. પ્લીઝ હેલ્પ મી. મને મદદ કરો. Dr. Sasid, in which class do you study, Harish? કયા ધોરણમાં ભણે? Harish said, sir, I am in class 9 student. Very terrible. ધોરણ 9ના વિદ્યાર્થી હોય, હજુ કોઈ જાતનો ભાન ન હોય, કદાચ મા બાપે પૈસા આપ્યા હોય અને તેનો ઉપયોગ કરે, કોના મનને દુઃખ થશે? મા બાપ એમ તો નહીં કહે કે તમે લો અને ગુટકા ખાજો. કોઈના મા બાપ એવું કહેતા હોય તો જરા સંપર્ક કરજો. હવે તમારા જેવા વીરલાઓને મળીશું. મા બાપ જેવી કરતા જેવી મહેનત કરતા હોય તેવી 5 રૂપિયા પણ આપે કે 10 રૂપિયા આપે પણ એમ તો ન જ કહેશે કે આની બિસ્કિટ ખાજે અથવા તો આને તને ભૂખ લાગે ત્યારે તું કંઈક ખાજે એમ કહેશે, પણ એમ તો ન જ કહે. તો તે એની ગણતરી તમે ખોટી પાડો. અથવા તો કોઈ તમારા મિત્ર તમને પોતાના પૈસે ખરીદેલી એવી વસ્તુ આપે તો તે સમયે તમે તમારા શરીરમાં એને દાખલ કરો છો તો તે સમયે તમારી સદબુદ્ધિ નથી. તમારી પોતે જે અન્ન ખાય એટલી તમારામાં એટલી અક્કલ નથી. આપણે વિચારો. દરેકને આ એક મારી સલાહ છે કે તમે કોઈ પણ વ્યસનને માર્ગે દોરવા ત્યારે 1000 વાર વિચાર કરી લેવો, મનમાં કામ કરવું અને એમાંથી છુટકારો તમે મેળવો તો તમે જગ જીતી જશો. ડૉક્ટર Sasid, how old is your habit? તારી હેબિટ કેટલા સમયથી છે? Harish said about 2 years. મતલબ 9મા ધોરણમાં ભણતો હોય 7 અને 8, ધોરણ 7 અને 8માં chewing ગુટકા. કેટલું ભયંકર કહેવાય. ડૉક્ટર Sasid, how often do you chew ગુટકા? chew એટલે ચાવ. તો ગુટકા તો કેટલો સમય એક દિવસમાં કેટલી વાર ખાય? Harish said about 5 to 6 times a day. 5 થી 6 વાર ગુટકા ખાય. Mr. Bakshi said, that's terrible. Now tell me what are your hobbies? તારા શોખની બાબતો હોય તે જરા જણાવો. Harish said, reading newspaper. મને ન્યૂઝપેપર વાંચવાના ગમે છે. એન્ડ મેગેઝિન્સ
મને તબલા વગાડતા આવડે છે. આટલા મારા શોખ છે. Mr. Bakshi said, that's good. Now, whenever you feel like eating ગુટકા, ચલો હવે જે થઈએ, હવે જ્યારે જ્યારે તમે ગુટકા ચાવવાનું મન થાય, read an interesting news item or article from a newspaper. તો પછી તારે ન્યૂઝપેપર ખોલવાનું જ્યારે જ્યારે ઈચ્છા થઈ જાય અને મનપસંદ લેખ હોય તે વાંચવાનો. આર્ટિકલ એટલે લેખ. from a newspaper or play on the તબલા. અને નહીં તો તારે તબલા વગાડવામાં તારા મનને પરોવી લેવું, એટલે થોડો સમય સુધી તારું મન બીજી બાજુ જશે ને તો પેલા વ્યસન બાજુ વિચાર નહીં કરશે. બી વિથ યોર ફ્રેન્ડ્સ. અને પછી આવું ઘણી બધી તીવ્ર ઈચ્છા હોય તો તારા મિત્રો સાથે થોડો મન એટલે આ ગુટકા ચાવવા માટેનો તારો વિચાર બીજી તરફ જશે. ટોક ટુ ધેમ. વાત પણ કરો. પ્લે સમ ગેમ્સ. અને થોડી ગેમ્સ રમો તમને જે પસંદ હોય. તમારા મનને તમે બીજી તરફ થોડું વાળો, જેથી કરીને પેલા જે વિચાર હોય, જે તમારી ઈચ્છા હોય તે સબસાઇડ થઈ જાય, ઓછી થઈ જાય. કીપ યોર માઇન્ડ એંગેજ ઇન ડિફરન્ટ એક્ટિવિટી. અને કંઈ ને કંઈ કામ કર્યા કરો, નવરા નહીં બેસી રહો, જેથી કરીને આ કામ તમને સૂચે. આઈ એમ શ્યોર યુ વિલ બી એબલ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. મને ચોક્કસ ખાતરી છે કે તું આ હેબિટમાંથી મુક્ત થઈ જશે. Hari said, thank you. Hari said, thank you, sir. Anka says, so friends, now it's time to say goodbye. ચલો હવે તમને તમારાથી વિદાય લેવાનો સમય થઈ ગયો. On behalf of Youth Club ના વતી, I thank Mr. Bakshi and Dr. Shah for guiding the teenagers. Teenagersને સલાહ આપી તે બદલ એમનો આભાર. I am also obliged to the boys and girls who trusted us and shared their problems. સાથે સાથે બોયઝ એન્ડ ગર્લ્સનો પણ આભાર માનીએ કે જેમણે પોતાના પ્રોબ્લેમ શેર કર્યા. અગેન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ. ટેક કેર. ક્વેશ્ચન આન્સર યુનિટ 7 Adolescents speak. Read the abstract and answer the question. ફકરાઓ વાંચીને પ્રશ્નનો ઉત્તર આપો. ફર્સ્ટ abstract. Question number 1. Who has arranged the video conference? Video conference કોણે અરેન્જ કરી હતી? The Youth Club of Ahmedabad has arranged the video conference. Number 2. With whom will the teenager discuss their problem? Teenagers પોતાની સમસ્યા કોની સાથે ચર્ચા કરશે? The teenagers of Gujarat would discuss their problems with well-known councillors of the Gujarat state. એ જ રાજ્યના જાણીતા સલાહકારો સાથે પોતાની સમસ્યાની ચર્ચા કરશે. Action number 2. What problem does the Jignesh face because of his lack of self-confidence? પોતાની પાસે આત્મવિશ્વાસ નથી, એનું ખામી છે, તો તેના માટે જિગ્નેશને કઈ સમસ્યાનો સામનો કરવો પડે? Jignesh faces problem of indecisiveness. નિર્ણય ન લઈ શકાય. Because of his lack of self-confidence. Number 2. In which class is Jignesh studying? Jignesh is studying in class 10. What is Jignesh's problem? Lack of self-confidence is Jignesh's problem. Jignesh's problem, lack of self-confidence. Number 3. What does Mr. Bakshi advise Jignesh? Mr. Bakshi Jigneshને કઈ સલાહ આપી? Mr. Bakshi advises Jignesh not to plan for long period. ખૂબ લાંબા ગાળાનું આયોજન નહીં કરવાની સલાહ આપી. Question number 2. How many days does Jignesh plan for? Jignesh plans for month. Number 4. First question. What will boost Jignesh's confidence? Planning for one day and try to follow it for some day. That will boost Jignesh's confidence. એક દિવસનું આયોજન કરવું અને એને પૂરું કરવું, એવી રીતે થોડો સમય આ રીતે આયોજન કરતા રહેવું, ફોલો કરતા રહેવું, એના લીધે આત્મવિશ્વાસ વધશે. નંબર 2. વોટ ડિસ્કરેજ જિગ્નેશ? જિગ્નેશને કઈ બાબત ડિસ્કરેજ કરતી હતી, નિરાશ કરતી હતી? Jignesh can't follow the monthly planning timetable and that discourage Jignesh. એક મહિનાનું આયોજન કરે અને એને એનાથી એ પ્રમાણે કામ ન થાય તેને લીધે નિરાશ થઈ જતો, ના હિંમત થઈ જતો હતો, હિંમત હારી જવી.
નંબર 5, વોટ ઇઝ દિલશાદ પ્રોબ્લેમ? દિલશાદનો પ્રોબ્લેમ કયો? દિલશાદ ફેસ ઇઝ ફુલ ઓફ પિમ્પલ્સ. નંબર 2, વાય શુડ ટીનેજર નોટ વરી અબાઉટ પિમ્પલ્સ? ટીનેજર્સે શા માટે પિમ્પલ્સ ખીલ માટે ચિંતા નહીં કરવું? The teenagers should not worry about the pimples because they are common at this age and they are sure to go. ખીલ થવા એ તો કોમન છે ટીનેજર્સ માટે, તે ચોક્કસ નાશ પામશે. વોટ હેઝ દિલશાદ ડન અબાઉટ હર પ્રોબ્લેમ્સ? દિલશાદે હમણાં સુધી શું કર્યું? શી હેઝ એપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ. એણે જાત જાતની ક્રીમ એપ્લાય કરી. વોટ ઇઝ ડૉક્ટર શાહ એડવાઇસ ટુ દિલશાદ? ડૉક્ટર શાહ's advice દિલશાદ is not to get carried away by the ads, better consult a skin specialist. સ્કિન સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી અને જાહેરાતોથી દોરવાવું નહીં. નંબર 6, ડઝ અ ડોનર ગેટ ઇન્ફેક્ટેડ વિથ HIV while donating blood and why? જ્યારે રક્તદાન કરવામાં આવે ત્યારે રક્તદાન કરનારને HIV નો ચેપ લાગે કે કેમ? શા માટે? નો, અ બ્લડ ડોનર ડઝ નોટ ગેટ ઇન્ફેક્ટેડ વાઇલ ડોનેટિંગ બ્લડ. જ્યારે રક્તદાન કરતા હોય ત્યારે આપણને HIV નો ચેપ ન લાગે બિકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટરીલાઇઝ, કારણ કે સાધનોને જંતુમુક્ત કરેલા હોય છે. વોટ ડઝ મિસ્ટર બક્ષી ટેલ અંતિમ? અંતિમને શું કહ્યું? મિસ્ટર બક્ષી ટેલ્સ અંતિમ ધેટ a student like you cannot donate blood. તારા જેવા વિદ્યાર્થીથી બ્લડ ડોનેટ ન કરી શકાય. વોટ ઇઝ અંતિમ્સ ક્વેશ્ચન્સ? અંતિમનો પ્રશ્ન કયો હતો? અંતિમ્સ ક્વેશ્ચન ઇઝ કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV? અંતિમનો પ્રશ્ન એ હતો કે કોઈક રક્તદાતા હોય તેને HIV નો ચેપ લાગે. એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ધ સ્લોગન નો એડ્સ ફોર નો એડ્સ. નો પહેલું નો છે તે જાણવું અને અહીં નો એટલે નહીં. એડ્સ 2 વાર છે તો નો એડ્સ, એડ્સની જાણકારી મેળવો. ફોર નો એડ્સ, એડ્સ નહીં થાય તેને માટે એડ્સ કઈ રીતે થાય તેની જાણકારી મેળવો. ધ મિનિંગ ઓફ ધીસ સ્લોગન ઇઝ ઇફ વી ડુ નોટ વોન્ટ ટુ ઇન્ફેક્ટેડ બાય એડ્સ વી શુડ નો હાઉ વી ગેટ ઇન્ફેક્ટેડ બાય એડ્સ. જો આપણને એડ્સનો ચેપ ન લાગે તેવું આપણે ઈચ્છતા હોઈએ તો એડ્સ કઈ રીતે થાય તે આપણે જાણી લેવું જોઈએ. નંબર 7, વોટ ઇઝ હરીશ પ્રોબ્લેમ? હરીશનો પ્રોબ્લેમ કયો હતો? હરીશ હેઝ અ હેબિટ ઓફ ચિંગ ગુટકા એન્ડ દેટ વોઝ હિઝ પ્રોબ્લેમ. નંબર 2, વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હરીશ હેબિટ ઓફ ચિંગ ગુટકા? ચિંગ ગુટકાને લીધે હરીશને કઈ તકલીફ થઈ હતી? તો એઝ અ રિઝલ્ટ હરીશ ટીથ આર સ્પોઇલ્ડ. તો હરીશના દાંતો બગડી ગયા હતા. હાઉ ઓફન ડઝ હી ચ્યુ ગુટકા? એ કેટલી વાર ગુટકા ખાતો હતો? હી ચ્યુ ગુટકા 5 or 6 times a day. એક દિવસમાં 5 થી 6 વાર એ ગુટકા ચાવતો હતો. ફોર હાઉ લોંગ હેઝ હરીશ બીન ચિંગ ગુટકા? કેટલા સમયથી એ ગુટકા ચાવતો હતો? હરીશ હેઝ બીન ચિંગ ગુટકા ફોર અબાઉટ 2 years. 2 વર્ષથી એ ગુટકા ચાવતો હતો. નંબર 8, વોટ આર હરીશ હોબી? હરીશની હોબી કઈ હતી? રીડિંગ ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સ એન્ડ પ્લેઇંગ ઓન તબલા આર હરીશ હોબી. હાઉ કેન હોબીઝ હેલ્પ અસ? આપણને આપણી હોબીઝ શોખ હોય તે કઈ રીતે મદદ કરે? હોબીઝ હેલ્પ અસ ટુ ગેટ રીડ ઓફ બેડ હેબિટ્સ. ખરાબ ટેવોથી આપણને છુટકારો મળે. એન્ડ કીપ અવર માઇન્ડ એંગેજ ઇન ડિફરન્ટ એક્ટિવિટી. અને આપણે બીજી પ્રવૃત્તિ તરફ આપણું મન વાળી શકીએ. વોટ ઇઝ મિસ્ટર બક્ષીઝ એડવાઇસ ટુ હરીશ? મિસ્ટર બક્ષીની સલાહ કઈ હતી? મિસ્ટર બક્ષી એડવાઇઝ હરીશ that whenever he feels like chewing gutka, read an interesting news item or article from the newspaper or play on the tabla and be with your friends, talk to them, etc. મિત્રોને મળવું, રમત રમવી, તબલા વગાડવા વગેરેમાં મનને પરવવું જોઈએ.